तो दोस्तों આજના મહત્વના સમાચાર આવી ગયા છે। હવામાન વિભાગની આગાહી તેમજ જાણીશું दोस्तों ખેડૂતો માટે મોટો ઝટકો। ત્યારબાદના સમાચાર આવે છે दोस्तों ભારત બંધ તેમજ ડુંગળીના ખેડૂતો થયા ગુસ્સે। 1 ફેબ્રુઆરીનો નવો નિયમ જાણી લો અને સોના ચાંદીમાં નવો નિયમ। तो दोस्तों आ तमाम माहिती जाणी आजना विडियो में। तेना पहला जे कोई पण खेडूत भाईओ अमारी चेनल खेडूत ऑनलाइन पॉइंट पर नवा छे तेमने विनंती के फटाफट मारी चेनल ने सब्सक्राइब करी लो, जेना लीधे आवी ज महत्वपूर्ण माहिती आपशो ने आ चेनलना माध्यमथी मळती रहे। तो चालो दोस्तों आजनी विडियो ने शरू करिए। तो दोस्तों आजना सौथी पहला अने महत्वना समाचार आवी रह्या छे। हवामान विभागनी आगाही। राज्यना हवामानने लईने फरी एकवार आगाही सामे आवी छे। वेस्टर्न डिस्टर्बन्स सक्रिय थता तापमान उचकाशे। हवामान विभागनी आगाही मुजब आगामी 3 दिवस बाद तापमान में 4 डिग्री वधारो थशे, जेना पगले गर्मीनो पारो उचकशे। आगामी 3 दिवस तापमान यथावत रहेशे। 3 दिवस बाद 3 થી 4 डिग्री तापमान ठंडीमांथी गुजरातीओने राहत मळशे अने गर्मीनो अहेसास थशे। त्यारबादना महत्वना समाचार दोस्तों आगळ आवी रह्या छे। खेडूतोने मोटो झटको। डीसा खाते बनासकांठामां कोल्ड स्टोरेज एसोसिएशननी बेठक मळी हती। कट्टाना भाडामां वधारो करायो छे। હવે પ્રતિ કટ્ટાએ 19 રૂપિયા વધુ ભાડું ચૂકવવાનું રહેશે અને 12.59 ગ્રેડિંગ ચાર્જ અલગથી આપવાનો રહેશે। બેઠકમાં બટાકાના ભાવ સંગ્રહ માટેનું ભાડું, લેબર ફેંગિંગ, ગ્રેડિંગ સહિતની બાબતો પર ચર્ચાઓ કરવામાં આવી હતી। જિલ્લામાં હાલ 199 કોલ્ડ સ્ટોરેજ કાર્યરત છે, જેની કેપેસિટી 3.15 કરોડ કટ્ટાની છે। ત્યારબાદના મહત્વના સમાચાર દોસ્તો આગળ આવી રહ્યા છે। ખેડૂતો ભારત બંધ। भारतीय किसान यूनियन राष्ट्रीय प्रवक्ता राकेश टिकैते 16 फेब्रुआरीए भारत बंधનું આહવાન કર્યું છે। તેમણે ખેડૂતો અને દુકાનદારોને પણ અપીલ કરી છે। તેમણે કહ્યું કે બંધમાં સાથ આપો। આ વખતે આપણે એમએસપી, નોકરી, અગ્નિવીર, પેન્શનના મુદ્દાઓ ઉઠાવીશું। સંયુક્ત કિસાન મોરચાની સાથે અન્ય ઘણા સંગઠનો પણ જોડાયા છે। ખેડૂતોએ પણ તે દિવસે તેમના ખેતરમાં ન જવું જોઈએ અને એક દિવસ કામ કરવું જોઈએ નહીં, તેવું રાકેશ ટિકૈતે જણાવ્યું હતું। ત્યારબાદના મહત્વના સમાચાર દોસ્તો આગળ આવી રહ્યા છે। ડુંગળીના ખેડૂતો થયા ગુસ્સે। કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ બંધ કરતા ડુંગળીના ભાવ તળિયે જઈ રહ્યા છે। ધોરાજી પંથક ખેડૂતોને પણ ડુંગળી રડાવી રહી છે, ત્યારે ખેડૂતોએ અનોખો વિરોધ વ્યક્ત કર્યો છે। ભાવ ન મળતા ખેડૂત ડુંગળીના ઢગલામાં સમાધિમાં બેઠા છે। કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ જાહેર કર્યો છે। ત્યારબાદના મહત્વના સમાચાર દોસ્તો આગળ આવી રહ્યા છે। 1 ફેબ્રુઆરીએ નવો નિયમ। એનપીસીઆઈનો 31 ઓક્ટોબર 2023નો પરિપત્ર જણાવે છે કે તમામ સભ્યોને 31 જાન્યુઆરી 2024 સુધીમાં તમામ આઈએમપીએસ ચેનલો પર મોબાઈલ નંબર પ્લસ બેંકના નામ દ્વારા ફંડ ટ્રાન્સફર શરૂ કરવા અને સ્વીકારવાના આદેશ નોંધ લેવા અને તેનું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે। આમાં કોઈ લાભાર્થીને ઉમેરવાની જરૂર નથી। આઈએફએસસી કોડની પણ જરૂર નથી। આઈએમપીએસ દ્વારા નાણાં ટ્રાન્સફર કરવાના નવા નિયમ આવતા મહિનાની શરૂઆતથી એટલે કે 1 ફેબ્રુઆરી 2024થી લાગુ થવા જઈ રહ્યા છે। ત્યારબાદના મહત્વના સમાચાર દોસ્તો આગળ આવી રહ્યા છે કે સોના ચાંદીમાં નવો નિયમ। સરકારે સોના અને ચાંદી એટલે કે ગોલ્ડ સિલ્વર ન્યૂ એક્ટ પર મોટો નિર્ણય લીધો છે અને તેનું નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે। આ નોટિફિકેશન અનુસાર સોના અને ચાંદીના સિક્કા પર આયાત ડ્યુટી વધારીને 15% કરવામાં આવી છે। सोना અને ચાંદીના સ્ક્રૂ એટલે કે હુક્સ અને સિક્કા પર આયાત ડ્યુટી પહેલા 12.5% હતી, પરંતુ હવે તેને વધારીને 15% કરવામાં આવી છે। આ નવી આયાત જકાત 22 જાન્યુઆરી 2024થી અમલમાં આવી છે। સરકારના આ નવા નિર્ણયની સીધી અસર સોના અને ચાંદીના ભાવ પર પડશે। તો दोस्तों आ હતા આજના મહત્વપૂર્ણ સમાચાર। આશા કરું છું કે આપને આજના મહત્વના સમાચાર પસંદ આવ્યા હશે। જો પસંદ આવ્યા હોય તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, તેમજ બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેના લીધે આપને આવી જ મહત્વપૂર્ણ માહિતી સૌથી પહેલા મળતી રહે। તો दोस्तों મળીએ હવે પછીના વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।